ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વડોદરા દ્વારા સ્વર્ગસ્થ પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસેનને તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભારતીય શાસ્ત્રીય સંગીત જગત આજે ઊંડા શોકમાં છે। તબલાના મહાન સાધક અને પદ્મ વિભૂષણ સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકીર હુસેનના અચાનક નિધનના સમાચારથી સમગ્ર કલાકારો, સંગીત પ્રેમી શ્રોતાઓ અને તેમના શિષ્યો તેમજ અનુયાયીઓના હૃદયમાં શૂન્યતા છવાઈ ગઈ છે। ત્યારે વડોદરા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના તબલા વિભાગ દ્વારા આ વિખ્યાત કલાકારની સ્મૃતિમાં તાલાંજલિ સ્વરૂપે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉદાત્ત કાર્યક્રમમાં તેમના જીવન અને તબલા ક્ષેત્રના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક સ્મરીને તબલા દ્વારા સંગીતમય અંજલિ આપવામાં આવી હતી। તાલાંજલિમાં વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા તેમની પ્રખ્યાત રચનાઓ જેમ કે કાયદા, ટુકડા, ચક્રધાર અને તિહાઈઓનું વાદન અને પરા કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ ઉપરાંત ઉસ્તાદ ઝાકીર હુસેનના જીવન પ્રેરક પળોની યાદો અને તેમના સંગીત પ્રદર્શનોનો વિડીયો રજૂ કરવામાં આવ્યા, જેનાથી તેમના સાંગીતિક જીવન પુનર્જીવિત થઈ ગયું હતું। શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથેના સંસ્મરણોને યાદ કરીને આ યાદગાર ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવી હતી। આ કાર્યક્રમના માધ્યમથી સ્વર્ગસ્થ ઉસ્તાદ ઝાકીર હુસેનના અવિસ્મરણીય યોગદાનને યાદ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રત્યેની તેમની દ્રઢ પ્રતિબદ્ધતાને સલામ કરવામાં આવી હતી। ફેકલ્ટીની અંદર એમને એમના પિતાશ્રીની સાથે તબલાવાદન પણ એક વખત થયું હતું। એ સિવાય 2015ની અંદર વડોદરાની અંદર આવ્યા ત્યારે એમને ફેકલ્ટીની એક ટૂંકી મુલાકાત લીધી હતી અને ફેકલ્ટીના દરેક વિભાગમાં એમને અહીંયા જોયું હતું વિભાગ અને અમારા વિદ્યાર્થીઓને, શિક્ષકોને મળ્યા હતા। ત્યારે એક પ્રશ્ન પૂછતા એમને એક જ વસ્તુ કીધી હતી કે રિયાઝ એ આપણું કર્મ છે, માત્ર રિયાઝ કરતા રહો, કર્મ કરતા રહો, એની ફળની આશા ન રાખો। તમે રિયાઝ કરશો એટલું બધું સુંદર તો એની જાતે જ એનું ફળ મળશે। અને એકદમ નિયમિત વ્યક્તિ હતા। એ ક્યારે એમનું જે સાહસ છે એમને કોઈને ઉપાડવા નથી દીધું। એ જાતે જ તબલા સ્ટેજ ઉપર લઈને આવતા હતા અને સ્ટેજ ઉપરથી લઈ જતા। એમનું સંપૂર્ણ જીવન એ તબલા અને સંગીત જગત માટે પ્રેરણારૂપ છે।